તો સમાધિ હટાવી દેવાતા કોળી સમાજમાં રોષ પ્રવર્ત્યો છે। દ્વારકાના ખંભાળિયામાં શક્તિનગરની ઘટના। સ્મશાનમાં મૃતકની સમાધિ પર જેસીબી ચલાવી દેતા રોષ જોવા મળી રહ્યો છે। કોળી સમાજની દીકરીની સમાધિ હટાવી દેતા આક્રોશ। સમાધિની જગ્યાએ રેતી સહિતનું મટીરીયલ ઠાલવ્યું। પાણીના ટાંકાનું કામ ચાલુ હોવાથી સમાધિ હટાવી દીધી હતી। દીકરીના પરિવારે ન્યાયની માંગ સાથે ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી છે। છતાં જો ન્યાય નહીં મળે તો દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી। કોળી સમાજના લોકો સ્મશાન પાસે એકઠા થઈને દીકરીની સમાધિ ફરી બનાવી દેવાની માંગ કરી રહ્યા છે। જો ન્યાય નહીં મળે તો કોળી સમાજના લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમારી છોકરીને અમારે તિથિ હતી તો અમે ગયા હતા, તો અમારી છોકરી હતી નહીં। 18 તારીખે અમારી તિથિ હતી છોકરીની, તો અમે 5 વર્ષ થયા અમારી છોકરી વહી ગઈ છે અને અમે ગયા તો અમારી છોકરી હતી નહીં ત્યાં દાટેલી। અને અમારે એ સરકારને માંગણી કરવી છે કે અમારી છોકરીની સમાધિ જોઈએ। અમને આજે કામવાળા પાણી પુરવઠા વાળા અમે સમાધિ હતી, સમાધિ વીખી અને માથે રેતીના ઢગલા કરી દીધા છે। હવે એની કોઈ જવાબ દેતું નથી। હવે અમારે એનું શું કરવું જોઈએ? તમે જો કાર્યવાહી ના કરો તો અમારે ક્યાં જવું? હવે પાણીના ટાંકાનું કામ ચાલુ છે, એની બાજુમાં સમાધિ હતી। આથી ત્રીજી ચોથી પેઢી અહીંયા બહુ જૂનવાણી સમાધિ બધી છોકરા, નાનકડા છોકરાઓની બાપ દાદાની અમારે બધીની સમાધિ છે, બરોબર। હવે પૂછા ઘાયચા વગરની રેતી નાખી દીધી, લોડર મારી દીધું, બરોબર। હવે અત્યારે અમે એને પૂછવા જઈએ તો એ જવાબ નથી દેતા। અને અહીંયા અમારા પૂર્વજો અને અમારા સંતાનોની અહીંયા સમસાણ આવેલી છે। આજે આ લોકોએ બાજુમાં પાણીનો ટાંકાનું કામ ચાલુ કર્યું છે। હવે એ લોકોએ સમાધિ ઉપર બકેટ મારી અને સમાધિ બાળકોની હટાડી અને એ લોકોએ માલ મટીરિયલ અહીંયા ખાલી કરી દીધું છે। એટલે અમે એ લોકોને ફરિયાદ કરી હતી, આ પુરવઠા જે વિભાગ હોય એને પુરવઠાની શાખાના આપણે વિભાગને અરજી કરી હતી। તો આ લોકોએ આવીને મને કીધું કે તમે અહીંયા તમે ખોટું બોલો છો કે તમારે અહીંયા કોણ દાટેલું છે, તમને દેખાડો હલો કે સાહેબ બકેટ મારી દીધું હોય તો મારે ક્યાંથી એને બતાવવાના?